મરી જાય, બાકી કોઈને મારતી નથી. વાત સાચી કે ખોટી? ત્યારે એના પોતામાં એને લાગે કે હવે મારે બીજો કોઈ હારો નથી, ત્યારે કાં તો દવા પીએ, કાં તો આપઘાત કરે, પણ એ ક્યારેય કોઈ પરિવારને નુકસાન ના કરે ને, એ લોહીમાં આજે પણ ઠાકોર સમાજની દીકરીઓમાં છે. અને એ દીકરીઓ ઉપરથી, એ મહિલાઓ ઉપરથી જુલમ કઈ રીતે ઓછો થાય, એ જવાબદારી આ વર્તમાન સમયની માંગ છે. આમાં આપણે આર્થિક રીતે જેટલી બચત રામભાઈ થશે ને, એ બચત આઉટ ના થાય પણ જોવી પડશે. કેમ કે જે 5-25 રૂપિયા કોઈ આપણા સામાજિક રીતિ રિવાજોના હિસાબે બચાવીએ અને બચાવીએ ખિસ્સું ગરમ હોય તો વળી પાછું એનો જે કઈ એની બધીઓ એ વધારે ના ઓલી થાય, એ બાબતનું ધ્યાન પણ સમાજે અને બધા સમાજના આગેવાનો હોય ને આ બંધારણમાં રાખવી પડશે. એટલે એકદમ આ બંધારણ થયા પછી વખારામ ભગત એક વખત વળે રામભાઈ તમે હોન્ડા લઈને નીકળો ભાઈ, આ જેમ તમે નીકળ્યા હતા ને પેલા રામભાઈ ને વખારામ નીકળ્યા ને હોન્ડા લઈને વ્યસન મુક્તિ માટે, એટલે 5-6 જણા ભેગા થતા ને પેટ્રોલના પૈસા ના હોતા તો એ કામ કરીને એટલા ઉધી લઈ ગયા હતા 2 જણા. પછી તો એને ખૂબ બધી મદદ મળી, એનો પાલન થયો. પણ મારો કહેવાનો અર્થ છે કે એને કોઈ પણ ભોગે અત્યારે તો હજી તો આ દારૂ અને આવું છે મંત્રી આ થરાદ તાલુકામાં, બાર તાલુકામાં ને એમાં અલગ અલગ સમાજના કોઈના નામ ના લેવાય, પણ જે ઉજળિયા વર્ગના જે દીકરાઓ છે એ અત્યારે થરાદની અંદર 1000 થી પણ વધારે એ એમડી ના બંધાણી થઈ જાય. એમડી એટલે શું કહે? ડ્રગ્સ. એને એક પડીના 700 રૂપિયા હોય, આટલું કઈ લે અને એની અંદર કઈ ભોગવાનું, એની કઈ સિસ્ટમ અલગ અલગ થી. પણ તમે એમ માનો અને એ 2 કે 3 વખત લે ને તો પછી એને જમીન વેચીને કે કોઈ પણ વેચીને ગમે એમ કરીને એ વસ્તુ એને કરવી જ પડે. અને જે એમડી એના ડ્રગ્સનું જે સેવન કરે ને એને તમે ગમે એટલો મારો, ગમે એ કરો તો એનું સાંભળું એનું શરીર છે ને એ આખું એમનું રબડ જેવું થઈ જાય. એને પોલીસ મારે કે ગમે એ કરે, તમારે જ્યાં સુધી નશો હોય એટલી ઘણા એમને જેમ આ કુંભકરણ હોય એમને ભૂઈ રહે અને વળી ઉઠે એટલે હતું ને ડ્રગ ચાલુ કરે. એટલે આપણા સમાજમાં એ નથી આવ્યું. અને જે દાડે અનપાદે એનો નિયમ છે વધે કે ડ્રગ્સમાં જે એને નેટવર્ક વધારે. ધારો કે કોઈ આપણા સમાજમાં 2-5 જણા આવી ગયા ને હગાવાલામાં બધે એને વળગાડે છે. કેમ કે એને પોતાને એમ હોય કે કદાચ મારા કન ના હોય ને તે દાડે આના કન મળી રહેશે. એટલે એ હેતુથી એને શીખવાડીને આ બધીઓમાં ઓલું કરવા માટેનો પ્રયત્ન કરે. અને એ બધીઓ આપણામાં ના આવે એના માટે વહેલામાં વહેલી આપણે એને ડાભીએ. નથી આપણે ઓલા બંધાણી ચા પીતા હોય ને તો નહીં કહેતા કે અમુક ભેગા થઈને પીએ તો ઉગે એવું હોય ને કઈ એવું. પછી કઈ ઓલા આપણે ડોડા ને એવું પીએ ને એ બાજુ તો એવું કે બંધાણી એકલું